આ વિડીયોમાં 8 એવી ટિપ્સ સાથે ઉપમા બનાવ્યો છે ફ્રેન્ડ્સ, જેને ફોલો કરવાથી ઉપમા ક્યારેય કોરો કે ફીકો નહીં લાગે અને લાંબા સમય સુધી મોઇસ્ટ રહેશે. વિડીયો તો તમને ગમશે જ, તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા ટીપ નંબર 1, આપણે ઉપમા બનાવવા માટે સોજી લેવાનો કે રવો લેવાનો? અને સોજી ને રવો બંને શું અલગ છે? તો જે આવો મોટા દાણાવાળો હોય છે ને તેને સોજી કહેવામાં આવે છે, અને આવો ઝીણો હોય છે તેને રવો કહેવામાં આવે છે. આનું ટેક્સચર થોડું પતલું વધારે હોય છે, એટલે કે ઝીણો હોય છે. ઉપમા જ્યારે બનાવીએ ત્યારે આપણે સૂજીનો બનાવશું ને તો એકદમ સરસ ખીલેલો, ચીપકેલો કે ચીકાસ વાળો નહીં બને. ઘણા બધા લોકોને તે પ્રશ્ન હોય છે, તો આનાથી એકદમ પરફેક્ટ ઉપમા બનશે. હવે આવે છે ટીપ નંબર 2. જ્યારે આપણે ઉપમા બનાવીએ ત્યારે જનરલી એવું કરીએ કે વઘાર કરીએ, બધો વઘાર થઈ જાય એટલે સોજી અંદર નાખી શેકી લઈએ અને પછી પાણી નાખીને ઉપમા થવા દઈએ. આજે આપણે અલગ રીત કરીએ છીએ. આપણે જે સોજી છે તેને અત્યારે એક પેનમાં લઈએ, ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ અને અડધી ચમચી જેટલું ઘી એડ કરીએ. આ ઘીમાં આપણે સોજીને થોડો શેકી લેવાનો છે, જેનાથી ફ્લેવર અને સુગંધ બહુ જ સરસ આવશે. અને જ્યારે ઉપમા બનશે ને ત્યારે ઘણીવાર એવું થાય છે કે ચીકાસ પકડાઈ જાય છે, તો બિલકુલ એવું નહીં થાય. લંપી ટેક્સચર નહીં આવે, બહુ જ સરસ ઉપમા ખીલેલો બનશે, એટલે કે છૂટો છૂટો બનશે. ફ્રેન્ડ્સ, 80% આપણી બધાની વાનગી સરસ જ બને છે, પણ 10-20%માં જે આપણે આ સ્પેશિયલ ટ્રીક કરીએ છીએ તેનાથી રેસીપી એકદમ બેસ્ટ બને છે અને રેસીપીમાં એકદમ સરસ પરફેક્શન આવી જાય છે. આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, બિલકુલ ફાસ્ટ ફ્લેમ નહીં, અને જાડા તળિયાવાળું વાસણ લેવાનું, નહીં તો સોજી શેકતી વખતે છે ને નીચેથી બળી જશે અને પરિણામે કલર અને ટેક્સચર બંને ખરાબ થઈ જશે. ટીપ નંબર 3, આપણે સોજીને શેકવાનો છે કેવો? તો જ્યાં સુધી સુગંધ આવે ને તેટલો જ શેકવાનો છે. આપણે આનો કલર નથી ચેન્જ કરવાનો. કલર ચેન્જ કરશું ને તો તેનું ટેક્સચર અને સ્વાદ બંને બગડી જશે. તમે જુઓ, ઘણીવાર બળી જાય ને રવો તો કોફી કલરનો થઈ જાય, તો તે જ્યારે ઉપમા બનાવીએ ને ત્યારે બિલકુલ સારો ના લાગે. લગભગ 2 થી 3 મિનિટ થઈ છે, તમે અડીને પણ જોઈ શકો છો. તમે અડીને જુઓ ને તો સરસ મસ્ત હલકો થઈ ગયો છે. આપણો સોજી છે તે એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે અને એકદમ સરસ સ્મેલ પણ આવે છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ. આપણે આ શેકેલા સોજીને બીજા વાસણમાં કાઢી લઈએ, જેથી વાસણ ગરમ હોય ને તો સોજી વધારે શેકાઈ ના જાય અને કાળો ના થતો જાય. હવે આવે છે ટીપ નંબર 4. આપણે જ્યારે વઘારમાં લીમડો એડ કરીએ છીએ ને ત્યારે બાળકો સાઈડમાં કાઢી લે છે, ઘરના પણ સાઈડમાં રાખીને કરે છે, તો આપણને તેના પોષક તત્વો નથી મળતા. તો આજે આપણે એવી ટ્રીક કરીએ કે આ જે 5-7 લીમડાના પાન છે તેને સમારી નાખીએ, જેથી કાઢી પણ નહીં નાખે, ટેસ્ટ પણ સરસ આવશે અને ખાવામાં પણ બહુ જ સરસ લાગશે. એકદમ નાની વસ્તુ છે ફ્રેન્ડ્સ, પણ આ કરીને જોજો, બહુ જ સરસ ટેસ્ટી ઉપમા તૈયાર થશે. અત્યારે તો આપણે ઘણી બધી રેસીપી એવી જોઈ છે કે લીમડામાંથી ચટણી પણ બનાવે છે, તો શરીર માટે ખૂબ સારો છે. બીજી એક સ્પેશિયલ વસ્તુ જે આપણે ઉપમામાં એડ નથી કરતા તે છે આદુ. અત્યારે મેં 2 ઇંચ આદુનો ટુકડો લીધો છે, જેને છીણી લઈએ. તમને ભાવતું હોય તો તમે ઝીણું સમારીને પણ લઈ શકો છો. ઉપમાનો ટેસ્ટ આદુથી આખો અલગ જ થઈ જશે, બહુ જ સરસ ઉપમાનો ટેસ્ટ બનશે. અને 1 લીલું મરચું આપણે સમારી લઈએ. તીખાસ તમે તમારી રીતે લઈ શકો છો, આમાં આપણે લાલ મરચું એડ નથી કરતા. હવે આપણે તે જ પેનમાં વઘાર કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. 2 ચમચી જેટલું ઘી એડ કરીએ અને 1 ચમચી તેલ એડ કરીએ. તમને એકલા ઘીમાં ઉપમા ભાવતો હોય તો તમે એકલા ઘીમાં પણ બનાવી શકો છો. ઘી ને તેલ ગરમ થાય પછી 1/4 કપ જેટલા સિંગદાણા એડ કરવાના છે. મારી સિંગ અત્યારે શેકેલી છે, તમારી કાચી હશે તો પણ તમે લઈ જ શકો છો. ફ્રેન્ડ્સ, તમે જ્યારે પણ સિંગ લાવો ત્યારે ઘણીવાર એવું થાય કે બહાર રાખીએ ને તો ખોરી એટલે કે કડવી થઈ જાય છે. તે ના થાય તેની માટે લાવો ત્યારે આવી રીતે શેકીને ભરશો ને તો તે બિલકુલ ખરાબ નહીં થાય. હંમેશા આપણે વઘાર કરીએ ત્યારે પહેલા રાઈ જ એડ કરી દઈએ. આમાં આપણે થોડી અલગ રીત કરીએ છીએ. સિંગ થોડી થાય એટલે 1 ચમચી જેટલી ચણાની દાળ એડ કરીએ. ફ્રેન્ડ્સ, ઉપમાનો વઘાર જ એટલો મસ્ત હોય ને કે સુગંધથી તમને ખાવાનું મન થઈ જાય. ચણાની દાળ થોડી થાય પછી અડધી ચમચી જેટલી અડદની દાળ એડ કરીએ. હજુ આપણે આમાં રાઈ એડ નથી કરી. ફ્રેન્ડ્સ, આવી રીતે દાળ થોડી થઈ જાય ને પછી આપણે રાઈ એડ કરશું. વઘારમાં પણ ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે કે કઈ વસ્તુ ક્યારે ઉમેરશું તો તેનો કેવો ટેસ્ટ આવશે.
ઘણીવાર એવું થાય કે આપણે પહેલા બધા મસાલા ઉમેરી દઈને તે બળી જાય તેવું પણ બને છે. તો આપણે એકદમ ધ્યાનથી જ હંમેશા વઘાર કરવાનો. હવે દાળ પણ થોડી થઈ ગઈ છે, તો અડધી ચમચી જેટલી રાઈ એડ કરીએ. તમે જો આપણા સિંગદાણા કે કંઈ બળ્યું નથી, દાળ પણ બિલકુલ બળી નથી, નહીં તો તેનો કલર એકદમ ચેન્જ થઈ જશે. 1/4 ચમચી જેટલું જીરું એડ કરીએ. હવે આપણી રાઈ સરસ ફૂટી રહી છે. આદુ મરચાં ને લીમડો એડ કરીએ. વન 4 ચમચી હિંગ એડ કરીએ. અડધા કપ જેટલું એકદમ ઝીણું સમારેલું ગાજર એડ કરીએ. ગાજર એકદમ ઝીણું સમારવાનું જેથી સરસ ચડે. તમે આમાં બીન્સ એટલે કે ફણસી નાખી શકો છો. 1/4 કપ જેટલા લીલા વટાણા એડ કરીએ. અત્યારે આ ફ્રોઝન નથી, આપણે આને અત્યારે ચડવા દેવાના છે. આ બંને વસ્તુ આપણે અત્યારે કાચી જ નાખી છે. તમે આમાં ડુંગળી ખાતા હોય તો તમે આ ટાઈમે ડુંગળી પણ એડ કરી શકો છો. પહેલા ડુંગળીને સાતળી લેવાની, પછી શાક નાખવાના. અને ફણસી નાખવી હોય તો આ ટાઈમે આપણે એડ કરી દેવાની. હવે આવે છે ટીપ નંબર 5. આપણે જ્યારે શાક વઘારીએ ને ત્યારે મીઠું એડ કરી દેવાનું. અત્યારે હું 1/4 ચમચી જેટલું મીઠું એડ કરી દઉં છું અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીએ. આ બંનેથી ટેસ્ટ સરસ આવશે, શાકભાજીનો કલર પણ સરસ રહેશે અને અંદર સુધી સોલ્ટી અને સ્વીટ ટેસ્ટ આવી જશે. જે શાકભાજી છે ને તે બિલકુલ ફીકા નહીં લાગે. ઘણા બધા લોકો ફ્રેન્ડ્સ કેવું કરે છે કે આ ટાઈમે જ બધું મીઠું નાખી દે છે, તો શાક બહુ જ ખારા થઈ જશે અને મીઠાનું પ્રમાણ વધારે લાગશે. તો આ ટાઈમે શાક પૂરતું મીઠું નાખવાનું. સોજી નાખ્યા પછી આપણે જરૂર પ્રમાણે મીઠું એડ કરશું. 2 મિનિટ ઢાંકીને આને થવા દઈએ. હવે આપણે ખોલી લઈએ. શાક આપણું સરસ સોફ્ટ થઈ ગયું છે. હજુ શાક આપણું પાછળથી પણ ચડવાનું છે, તો અત્યારે પ્રોપર છે. હવે આપણે શેકેલો સૂજી એડ કરી દઈએ અને તેને આપણે સરસ સાતળીએ. લગભગ 3 થી 4 મિનિટ જેટલો આને આપણે શેકવાનો. આ ડબલ વાર સોજી શેકાશે ને ફ્રેન્ડ્સ તો એકદમ સરસ ટેસ્ટમાં બનશે અને એકદમ સરસ ફૂલશે ને અંદરથી સરસ નરમ બનશે. તો તમે લાંબા ટાઈમે ખાશો ને તો પણ તે બિલકુલ કોરો કોરો નહીં લાગે. આપણે આ ટાઈમે સતત હલાવવાનું, કેમ કે નહીં તો નીચે સોજી ચોટી જશે. આપણે 1/4 ચમચી મીઠું નાખ્યું હતું. હવે આપણે સોજીના ભાગનું બીજું 1/4 ચમચી મીઠું એડ કરીએ. તે પણ અત્યારે જ કરી દેવાનું, કેમ કે આપણે જ્યારે પાણી એડ કરીને મીઠું એડ કરીએ ને તો સરખું મિક્સ નથી થતું. આ ટાઈમે એકદમ પ્રોપર મિક્સ થઈ જશે. હવે આવે છે ટીપ નંબર 6. આજે આપણે ઉપમામાં લીંબુનો ઉપયોગ કરશું. આપણે 1 લીંબુનો રસ અત્યારે એડ કરીએ છીએ. સરખું મિક્સ કરી દઈએ. અને હવે આવે છે ટીપ નંબર 7. આપણે હંમેશા ઉપમા બનાવીએ ત્યારે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો. જે વાટકીના માપથી આપણે સૂજી લીધો છે તે જ વાટકીના માપથી 3 ગણું આપણે પાણી નાખવાનું છે. એટલે 1 કપ સૂજી હોય તો 3 કપ પાણી. ફ્રેન્ડ્સ, આમાં પાણીનું માપ બહુ જ જરૂરી છે. આપણે ઘણીવાર એવું થાય કે બહુ જ કોરો ઉપમા બને અને બહુ જ લમ્સવાળો બને. જો પાણી પ્રોપર નહીં હોય ને તો આપણને આવા બધા પ્રશ્ન આવશે. અને જનરલી આપણે હંમેશા ઉપમામાં છાશ કે દહીંનો ઉપયોગ કરીએ છીએ ખટાશ માટે, પણ તેમાં કેવું થાય કે જ્યારે આ ઉપમા બને અને પ્રોસીજર થાય ને છાશ નાખ્યા પછી તો તે વધારે ખટાશ પકડતી રહે છે અને પરિણામે બહુ જ ખાટો ઉપમા તૈયાર થાય છે અને 3-4 કલાક પછી ખાવ ને તો તમને તે નથી ભાવતો. તો આજે આપણે લીંબુના ઉપયોગથી બનાવ્યો છે. એકદમ બેસ્ટ ઉપમા લાગશે. તમે ચોક્કસ એકવાર બનાવજો. પાણી નાખ્યા પછી હલાવવાનું. તમે જુઓ બિલકુલ લમ્સ નથી બન્યા અને પાણી એટલું પ્રોપર છે કે બિલકુલ શાક ને બધું પ્રોપર થઈ ગયું. તમે જુઓ જે ઉપમા સોજી શેક્યો ત્યારે જે સોજી હતો તેનાથી કેટલો વધારે પ્રમાણમાં દેખાય છે. અત્યારે એકદમ સરસ ફૂલી ગયો છે. આ ટાઈમે તમે મીઠું ટેસ્ટ કરી શકો છો. તમારા ટેસ્ટે તમારે પ્લસ કરવું હોય તો અત્યારે કરી દેજો. હું પણ 1/4 ચમચી જેટલું મીઠું એડ કરું છું અને સરખું મિક્સ કરી દઈએ.
મીઠું ફ્રેન્ડ્સ આપણે પાછળથી એડ કરી શકીએ છીએ, પણ ક્યારેય કાઢી નથી શકતા વધારે થાય તો હંમેશા પછીથી આપણે ચાખીને એડ કરવું વધારે સારું છે. તો હું હંમેશા તે રીતે કરું છું. હવે આને ઢાંકીને આપણે 1-2 મિનિટ માટે સીજવા દઈએ, જેથી સરસ ફૂલશે. 2 મિનિટ પછી આપણે ખોલી લઈએ. હવે એક સ્પેશિયલ ટ્રીક કરીએ. ટીપ નંબર 8. આપણે ઉપમા જ્યારે થોડીક વાર પછી ખાઈએ છીએ ને તો બહુ કોરો ને દાણા દાણા જેવો લાગે છે. તે ના લાગે ને બહુ ટેસ્ટ સરસ લાગે, તેની માટે 1 ચમચી જેટલું ઘી ઉપરથી એડ કરીએ અને ઢાંકી અને 2 મિનિટ માટે ફરીથી થવા દઈએ. હવે આપણે ખોલીને એકવાર મિક્સ કરી દઈએ. એકદમ મસ્ત ઉપમા બનીને રેડી છે. બિલકુલ જરાય ચીકણો નથી બન્યો, એકદમ સરસ મસ્ત ઉપમા બની ગયો છે અને કોરો પણ નથી પડી ગયો. તમે અત્યારે 2 કલાક પછી ખાશો ને તો પણ એકદમ મસ્ત મોઇસ્ટ ઉપમા રહેશે. ઉપરથી કોથમીર એડ કરીએ. અન્નપૂર્ણામાની કૃપાથી આપણો બેસ્ટ ઉપમા બનીને રેડી છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને આને 2 થી 3 મિનિટ ઢાંકીને રહેવા દેવાનું, જેથી એકદમ સરસ ખીલી જશે ઉપમા.